નમસ્કાર દોસ્તો, અરવિંદ આહારી વાગડી કોમેડી જોક્સમાં તમારા સબનો હોંડલો ભરીને હાર્દિક સ્વાગત છે દોસ્તો। 2024નું સાલ રકડપટ્ટી કરીને ફરીને આડાવાળા જાતું રહેજો જેમે તેમે, પણ હવે 2025માં આપણે બીડજી છોડી દેવી, દારૂ છોડી દેવો હે, નશો બિલકુલ કરવો નહીં અને બિલકુલ રૂપિયા કમાવા હે ને બંગલા માંડવા હે ને નવી નવી ગાડી લાવવી, એવું સપનું અગર તમે 2025 બદલે જોતા હો તો જો ને કે છોડી દીધો। કેમ કે સાલ બદલણમાં તમે ને બદલણા, કેમ કે તમારે ખુદને બદલવું પડેગા। અગર તમારે રૂપિયા પૈસા ધંધાવાળો થવું હવે તો તમારે ખુદને બદલવો પડેગા। જેમ કે તમે 300 ની મજૂરી કરો તો 150 રૂપિયા આવરા પડે ને 150 નો ખર્ચો કરવો પડે। બાકી તમે 300 ની મજૂરી કરો 500 નો ખર્ચો કરોગા તો 2025 તે 50 ને 60 ને 100 આવી જાય તે તમારે કોઈ તરક્કી થવાની હે નહીં। એટલે ખુદ બદલો, સાલ બદલાવાથી કોઈ મતલબ નહીં। તો આપણા કોમેડી વાગડી જોક્સમાં બન્યા રહો, મજા આવેગા। આ 2025 નો પહેલો જોક્સ આવી રહ્યો હે, મતલબ 2024માં એક જણાને રાત્રે હુતે હુતે યાદ આવી ગયું કે કાલે સવારે મારે બહાર જવાનું હોય ને મારે તો સફેદ વાળું શર્ટ પહેરીને જવાનું હોય ને એ શર્ટ તો ફાટેલું હોય। એને ઘેરવાળીને ઉઠાડીને કહેજો કે આ મારું સફેદ શર્ટ જરાક ખૂણામાં ફાટી ગયું, જરાક હેવી દીજે ને મારે કાલ સવારે બહાર જવાનું પહેરી જવાનું એમ। એને ઘેરવાળી ઉઠી, શર્ટ હેવતે હેવતે બાજુની આદત સાંભળવાનું, બોલ બોલ કરવાનું। તો શર્ટ હેવતે હેવતે કે અમે બૈરો નહીં વેતો તો તમારે રોટા કોણ કરી આલતો ને, અમે બૈરો નહીં વેતો તો તમારા કપડા કોણ ધોઈ આલતો ને, આતા ઠીક થઈ ગયું અમે બૈરો, હા અમે બૈરો નહીં વેતા તો તમારા કપડે હેવી કોણ હાલતો એમ। તો પેલા આદમીને ગુસ્સો આવી ગયો। આદમી કે તમે બૈરો નહીં વેતા અમે કપડા પહેરતા જ નહીં કરવા, નાગા નાગા નહીં ફરતા। ડુંગરપુર ડીપોમાં માઇક બોલતો હતું કે જેટલા સવારી હો એ થોડોક 2 ઘંટા વાટ જોજો, કેમ કે વીજવા માતા થકી બડોદા વીજવા માતા થકી આબાવાળી બસ ને મોરે ગધેડા મુતરી જવા થકી આગ લાગી ગઈ હતી, એટલે બસ 2 ઘંટા લેટ થાયગા। અને પીઠ સિમલવાળા થકી ડુંગરપુર આબાવાળી બસ ને સામે કીડીબાઈ ટકરાઈ જવા થકી ડ્રાઈવરના હાથ પગ પંચર થઈ ગયા છે। બીજો ડ્રાઈવર ગાડી લઈને આવી રહ્યો હતો, એ બસને આવવાના 2-3 ઘંટા વાર લાગેગા અને કીડીબાઈનો જ્યાદા ખૂન નકળી જવા થકી હગવાડા હોસ્પિટલમાં ભરતી કરી છે। અને કીડીબાઈને મસરબાજી આવીને 2 કિલો ખૂન આલીને કીડીબાઈનો બી જીવ બસાવી લીધો છે। તો કૃપયા કરીને જેટલે બી સવારી હો બસને 3 ઘંટા આવવાની વાટ જોવી તમારી વિનંતી છે। અને ઓર કોઈ સવારી છે જેને કોઈ પૂછવું હોય તો તમે પૂછી શકો। તો એક ભાઈ જઈને કે આ હાડી હું બરાબર લાગી રહ્યું કે બોલવા વાળો તો એ કે ભાઈ હું તો તમને આ બસ ની વાત કરી રહ્યો, તમારી હાડી ની થોડું કહી રહ્યો। એક સ્કૂલમાં માસ્ટર સાહેબ એક છોરાને ઉભો કરીને પ્રશ્ન કીધો કે સિન્ટુ અગર તું માની લે તાર કને 4 લડ્ડુ હે ને 2 લડ્ડુ તો તારા દોસ્ત ના લે, તાર કને કેટલા લડ્ડુ હશે? સિન્ટુ ઉભો થઈને કે પહેલા માસ્ટર સાહેબ લડ્ડુ તે હાલો। માસ્ટર સાહેબ ને ગુસ્સો આવી ગયો। માસ્ટર સાહેબ કહે અરે પણ તું માની લે ને તારા બાપ નું हो जा, તાર કને 4 લડ્ડુ હોય તેમ। સિન્ટુ કે ઠીક है। मास्टर साहब कहे तो 2 लड्डू तो तारा दोस्त ना लेगा, तार कने કેટલા વધી? सिंटू के साहब मास्टर साहब 2 लड्डू હું મારા દોસ્ત ના લूंगा तो मार कने 4 વધેગા। मास्टर साहब कहे કેમ 2 4 માંથી કે 2 તો તારા દોસ્ત ના લાગે તો ગાડા થાય કને 2 વધવા જોઈએ। સિન્ટુ કે પણ માસ્ટર સાહેબ તમે માની લો ને 4 લડ્ડુ વધી, તમારા બાપ નું શું થાય? આજકાલ ખૂબ ભારી સોરા આવી ગઈ। એક જણો મોઢું લટકાવીને બેઠો હતો, મેં કીધું યાર 2025 આવવા વાળો હોય હરતે સાદી રહી જાય જિંદગી બીજું હું। મને કે આપણે તો જિંદગી સરકારી ગાડી જેવી થઈ ગઈ। મેં કીધું કેમ સરકારી ગાડી જેવી? મને કે આખો દાડો સરકારી ગાડી ગમે અહીંયા ફરે પણ હાથ પડે ને ડીપોમાં પાર્કિંગ કરવું જ પડે ને। હવે મેં શાદી કરી લીધે તો આજે જણા દાડો જેટલો ફરવો એટલો ફરી શકો પણ હાથ પડતો ને ઘેરે જવું જ પડે। હાજુ જલ્દી ઘેરે જવું ખાવાનું ગરમ મળે ને લેટ જવું તો બૈરું ગરમ મળે। જેટલા બી ભાઈ સાંભળતા હોય આનંદ કહું કે ગરમ ખાવાનું ખાવું જોઈએ તો ઘેરે જલ્દી જજો। એક જણો કિરાણા દુકાન થકી જતો હતો પણ હાંડસીમાં એકાદું પડીકું ખાઈને જતો હતો, તો વાટે કે સાઈડ રેજો। હું સામો જતો રહેજો। મેં કીધું કેમ ભાઈ સાઈડ રેજો કરે? મને કે આમાં ગરમ મસાલો કે બળી જો તમે? મેં કીધું ગાડા આ પડીકામાં ગરમ મસાલો, નામ ગરમ મસાલો, કોઈ આ ગરમ ગટ નહીં આવે, આગ એવું નહીં આવે। અમુક આદમી તમારા ગામમાં વેંગા મારા ગામમાં વેંગા જે એમ કહેતા હોય કે આપણે તો જૂઠું કરસ ને કાર્ય અને જૂઠું કરવાય નહીં દો કે જૂઠું કાર્ય કરસ ને। આપણે કોઈ દાડો જૂઠી વાત ચાલેસ ને જૂઠું તો બોલસ ને ઈ જ આદમી પાદ્યા પછી જૂઠું બોલી જાય ના હું તને પાદ્યો પેલો પાદ્યો એક તો જૂઠું બોલીશ ખરા। બોલો એક શેઠ હવારમાં દુકાનમાં અગરબત્તી કરતો હતો, ઓમ ભગવાન ફલાણા ભગવાન કે આજે ગરાક અચ્છી ને બોણી અચ્છી કરાવજો ને હવારમાં અગરબત્તી કરતો। આટલા મેં એક દારૂડિયો ગયો, દારૂડિયો જઈને કે શેઠજી નમસ્તે। શેઠજી અગરબત્તી મિલ દીધી કે ભગવાનની સેવા તો પાસે થાય, એક ફરો ગ્રાહકને સંભાળે। ગ્રાહકને કે બોલો ભાઈ? પેલો કે શેઠજી બદામ હે બદામ? પેલો શેઠજી કે हाँ बदाम है। काजू है काजू? पेलो सेठ के हाँ काजू है। पेलो के पिस्ता है पिस्ता? सेठ जी के हाँ पिस्ता है। गोड़ है गोड़? सेठ जी के हाँ गोड़ है। सेठ जी लागो आज तक पूरा फूल धंधो थई जाए। पछे पेलो के घी है घी? सेठ जी के हाँ घी है गोड़ है बदाम है काजू है पिस्ता है सब है भाई, पण तो क्या तार हूँ जुए? पेलो दारूडियो के बाड़ने उभो के तो सेठ जी घी गोड़ बदाम काजू सब है तो पछे लाडगा बनावीने खोन केवा दुबळा डाट थई गयो। सेठ जी हाथ में अगरबत्ती पड़ी गई। बोलो
દોસ્તો તમે અગર દિલ્હી, મુંબઈ, રાજકોટ, અમદાવાદ સાઈડ જતા રહો કે અને તમે બસમાં બેહો કે એટલે બસમાં જે પેલી એક બાઈ બોલે કે કેમ બોલે, यात्रीगण कृपया ध्यान दे, आगे आने वाली बस स्टेशन फलानी जगह पे आप अपनी बस स्टेशन पे कृपया करके उतर जाए। अगर તમે અમદાવાદમાં જતા રહ્યા બીઆરટીસમાં બસમાં બેહો એટલે બસમાં એમ બોલે, આગળ ઝાંસીની રાણી સ્ટેશન આવશે ત્યાં તમે તમારે ઉતરવાનું હોય તો ઉતરી જાજો એમ। એટલે આપણને એવું લાગે કે બસમાં હજુ 2 દાડા બેહી રહે તે મસ્ત રહે ને। અગર તમે આ વાતમાં આપણે અગર ગામમાં ક્યાંક આવી ગયા ને અગર કણાક આપણે ચલો ડીપામ ઊભું હોય અને માઇક બોલતું હોય તો કેમ બોલે, ઉદયપુર ને કેસરિયાજી વાળી ગાડી વાટે આવતે આવતે એક કાંટો બોળિયાનો ફેઈ ગયો તો પેન્ચર થઈ ગઈ તો જટલો બી સવારી વાટ જોઈ રહી વાટ જોવાને કે જીબડે લટકાઈને જતા રહેજો, નવરો નાગડા ભીડ કરો નક્કી। અમદાવાદ ને બંબઈ વાળી ગાડી એવો ઉપડવા કર્યા તો કોણે બી થેલા લઈ લઈને આપજા તો ડિક્ક જેમ ગાલી દેજો, વિમલે ખાઈને ફૂરડા ફૂરડ થોકો ને બીડજી તો ખાસ કરીને પીવા નાખે ને તમારા લીધે બીજાને ઉલટી થાય। બસ સ્ટેશન આવે તો પોતપોતાની બસ સ્ટેશન માં ઉતારી દીધો ને કે પાછા બે લઈ જાય તમને ઉતારો દંડ વસૂલવામાં આવેગા। કમેન્ટ કરીને કહેજો। બાકી ધન્યવાદ। નવા સાલની તમને સબને તો દોસ્તો આપણા નવા વાગડી જોક્સ કેવા લાગા કમેન્ટ કરીને કહેજો અને નવા સાલની તમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાएं। પણ નવા સાલના ભરોસે નહીં બેતા। અમુક જણા આખી જિંદગી ખાટલીમાં પડ્યા કહે અમારે કિસ્મત ખરાબ હે ન કે અમારે ધન દौलत વહેતો તે ભાઈ કિસ્મત વિસ્મત જેવી કોઈ ચીજ હે નહીં। મહેનત કરો, મજૂરી કરો, અચ્છા લગન થકી કામ કરો તો તમારું કિસ્મત જરૂર બદલાઈ જશે ન કે તમે આખી જિંદગી ફરતા ફરો તો એ કઈ મતલબ હે નહીં। જય જોહાર, જય વાગડ, खुश रहो, मस्त रहो, हंसता रहो, लाइक फॉलो शेयर कमेंट करता रहो।